કહે છે કે તમે પૃથ્વીલોકની અંદર આવો. હે માતા, હે ગંગા મૈયા, તમે પૃથ્વીલોકની અંદર આવો. ગંગાજી કહે છે કે હું સ્વર્ગમાંથી ભૂતલ ઉપર ઉતરીશ ત્યારે મારા વેગને ઝીલનાર કોઈ નહીં હોય. આમ નહીં થાય તો હું પૃથ્વીને ફાડી અને રસાતલની અંદર વહી જઈશ. આ સિવાય કોઈ એવું કારણ જ નથી કે હું તમને મળી શકું. હું તમને એક ઉપાય બતાવું છું કે તમે મારો જે વેગને ધારણ કરી શકે એવા કોઈ ભગવાનની સ્તુતિ કરો. કહે છે તો પછી તો ભગીરથ રાજા મહાદેવની ઉપાસના કરે છે, મહાદેવને પગે લાગે છે અને મહાદેવની પાસે બેસી અને અનેક વર્ષો સુધી મહાદેવની આરાધના કરે છે. મહાદેવજી રાજી થાય છે અને મહાદેવજી કહે છે કે તમારી શું ઈચ્છા છે? ત્યારે ભગીરથ રાજા કહે છે કે હે મહાદેવજી, મેં ગંગાજીને પ્રસન્ન કર્યા છે. ગંગાજી કહે છે કે મારા વેગને કોઈ ધારણ કરી શકે એમ નથી. ત્યારે અમારી એવી ઈચ્છા છે કે હે પ્રભુ, તમે તમારી જટાની અંદર ગંગાજીને ધારણ કરો અને એ ગંગાજી આ પૃથ્વીલોકની અંદર આવે અને અમારા સૌનું રક્ષણ કરે. મહાદેવજી રાજી થાય છે. મહાદેવજી એ અવસ્થાની અંદર આવે છે અને ગંગાજીને કહે છે કે હવે ગંગાજી તમારે આવવું હોય તો આવો. ગંગાજી એ વાતને સાંભળી અને જે જગ્યાએ હતા, આપણે કાલે ચર્ચા કર્યું, ધ્રુવલોકનીથી પણ ઉપર એ ગંગાજી હતા, એનો બહુ જ પ્રચંડ વેગ લઈ અને ગંગાજી આવે છે અને ભગવાન શિવજીની જટાની અંદર પ્રવેશ કરે છે અને ભગવાન શંકરની જટાની અંદર સંપૂર્ણ ગંગાજી સમાઈ જાય છે. અને ભગીરથ અહીંયા હાથ જોડીને પૃથ્વીલોકમાં પ્રાર્થના કરે છે. ત્યારે મહાદેવજી જટામાંથી પોતાની એક લટને જ્યાં ખોલે છે ને, તો એની અંદરથી અલકનંદા નામની ગંગાજીનો પ્રસ્તાવ થાય છે, એ પ્રસ્વરિત થાય છે અને આ પૃથ્વીલોકની અંદર આવે છે. અને બધા જ જે કોઈ રાજાઓ બળીને રાખ થઈ ગયા હતા એ પ્રચંડ વેગથી પૃથ્વીની અંદર ફરતા ફરતા એ સગરપુત્રો પાસે જાય છે અને એના પ્રચંડ વેગની અંદર સગરપુત્રોના જે હાડકા, એની જે રાખ હોય છે એ બધી જ રાખ એની અંદર મળે છે અને પછી ગંગાજીની અંદર એ બધા જ પવિત્ર અને મોક્ષ લોકને પ્રાપ્ત થાય છે. બોલીએ શ્રી ગંગા મૈયા કી જય. આપણે 1 મિનિટ માટે કોઈ પણ માતાજીની સ્તુતિ કરીએ અને પછી રામ જન્મ તરફ જલ્દી જ આગળ વધી જઈએ. ચંદ્રમૌલી ચંદ્રશેખર હે ત્રિપુરારી, કરો ને કૃપા હવે કલ્યાણકારી. શંખ ખપ્પર ત્રિશૂર શોભી રહી છે નંદીની સવારી. ચંદ્રમૌલી ચંદ્રશેખર ત્રિપુરારી, કરો ને કૃપા હવે કલ્યાણકારી. સર્પોની માળા બાજે ડમરૂ તાંડવે સર્પોની માળા બાજે ડમરૂ તાંડવે બીજ કલા કરો
કરો ને કૃપા હવે કલ્યાણકારી. બોલે શ્રી ગંગા મૈયા કી કૈલાસ નિવાસની શ્રી મહાદેવ ભગવાન કી જય. શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. કહે છે કે એમના રાજ્યની અંદર જે વંશ પરંપરા હતી એ વંશ પરંપરાની અંદર અનેક રાજાઓ થયા. ગંગાજીએ ભગીરથજીને પ્રશ્ન પૂછ્યો કે જે કોઈ મોટા મોટા રાજાઓ, દેવી દેવતાઓ, મારું એવું તપ છે કે મારું એવું બળ છે કે જે કોઈ દેવી દેવતાઓ મારી અંદર સ્નાન કરશે તો એના પાપનો વિનાશ થઈ જશે. ત્યારે હે ભગીરથ મહારાજ, હું તમને એવો પ્રશ્ન પૂછું છું કે મારી અંદર જે પાપ છે આ બધા જ મારી અંદર સ્નાન કરશે અને પાપ ભેગું થશે તો પછી મારી અંદર જે પાપ છે એનું સમન મારે કેવી રીતના કરવું? ત્યારે મોટા મોટા સાધુ સંતો જે ઋષિમુનિઓ હોય છે એ બધા જ ઋષિમુનિઓ ચર્ચા વિચારણા કરે છે અને માં ગંગા મૈયાનું જે વાક્ય છે, જે વાત છે એનું અનુમોદન કરી અને ગંગા માતાની સાથે ચર્ચા કરે છે. ગંગા માતાને કહે છે કે હે માતા, અમારે અહીંયા પૃથ્વી લોકની અંદર જે સાધુઓ છે ને, જે સંતો છે ને, એની ચરણ રજ પણ અતિ મહત્વપૂર્ણ છે. એમના ચરણ રજથી ભગવાન એવું કહે છે કે બ્રાહ્મણો, સાધુઓ, સંતો, ગાય, ગીતા આ બધાથી જ મારું ત્રિલોકનો નાથ સચવાયેલું છે એવું કહે છે. જે કોઈ બ્રાહ્મણોની પૂજા કરે, જે કોઈ સાધુ અને સંતોની આરાધના કરે, એમની સેવામાં તત્પર રહેતા હોય અને એ સાધુ સંતો પાછી મારી પૂજા કરતા હોય. આપણે કાલે જ ચર્ચા કરી એવી રીતના કે જેમ મંદિરની અંદર પૂજા કરનારા કોઈ હોય, મંદિરની અંદર ઝાલર ટાણે જે કોઈ આરતી ઉતારતા હોય, આજુબાજુમાં રહેનારા લોકો જો એમનું ધ્યાન રાખે તો એ બધાનું ધ્યાન ભગવાન રાખે. માટે હે ગંગા મૈયા, અમે એવું કહીએ છીએ કે અમારા આ મર્ત્યલોકની અંદર જે સાધુ સંતો છે ને, એ સાધુ સંતો અહીંયા તમારા પાણીની અંદર, તમારા જળની અંદર જ્યારે સ્નાન કરવા આવશે ને ત્યારે એ બધું જ તમારું પાપ છે ને એ સાધુ સંતોના બળ, સાધુ સંતોના તપ દ્વારા ભસ્મીભૂત થઈ જશે. ત્યાર પછીથી માતાજીએ એવા આશીર્વાદ આપ્યા કે યાવત ચંદ્ર દિવા કરો સંતતિ પુત્ર પૌત્રિકી. કહે છે કે હે રાજન, જ્યાં સુધી આ દુનિયાની અંદર ચંદ્ર અને તારાઓ છે, જ્યાં સુધી આ દુનિયાની અંદર સૂર્ય છે, ત્યાં સુધી હું અહીંયા ખડખડ કરતી વહેતી રહીશ અને તમારા બધાનું, સૌનું કલ્યાણ કરતી રહીશ. અમારા ગુરુદેવ તો એવું અમને શીખવાડ્યું કે આપણે ગંગાજીની અંદર જઈએ ને એવા સમયે, આ બહુ મહત્વની ચર્ચા છે, યાદ રહે ને તો યાદ રાખજો, ગોપનીય રહસ્ય છે. કોઈ પણ નદી હોય, ગંગાજી સર્વશ્રેષ્ઠ છે. જ્યારે જ્યારે ગંગાજી છે, યમુનાજી છે, આ બધી નદીઓની અંદર આપણે સ્નાન કરીએ ને એવા સમયે સૌથી પહેલા તો બે હાથ જોડી અને અંદર જતા પહેલા બે હાથ જોડી અને પગે લાગવું જોઈએ.
પછી મેં તમને કાલે કીધું એવી રીતના 3 વખત આચમન કરવું જોઈએ. ઓમ કેશવાય નમઃ સ્વાહા, ઓમ માધવાય નમઃ સ્વાહા, ઓમ નારાયણાય નમઃ સ્વાહા, ઓમ ગોવિંદાય નમઃ ઇત્યસ્તો વૃક્ષાલ્ય. એવી રીતના એમનું પાન કરવું જોઈએ અને પછી જ સ્નાન કરવું જોઈએ. એમનાથી એ જે માતાજી છે એની ગરિમા જળવાઈ રહી. પછી આગળ જે રહસ્યમય વાત છે એ શું? તો કે આપણે જે કોઈ વસ્ત્ર પહેરેલા છે એ વસ્ત્ર સહિત સ્નાન કરવું જોઈએ. નિર્વસ્ત્રપણે કોઈ દી સ્નાન ન કરવું જોઈએ. કાલે આપણે પુંસવનની વિધિની અંદર કશ્યપજીએ બતાવેલું હતું. હજી આગળ કે વસ્ત્ર પહેરીને સ્નાન કરીએ ને પછી આપણે જે બહાર નીકળીએ ને એ પછી આપણે આપણા શરીરને લૂછવું ન જોઈએ. જરાય શરીરને લૂછવું ન જોઈએ. અહીંયા બધે પાણી છે તો ક્યાંય લૂછવું ન જોઈએ. ઉપનિષદોની અંદર એવું લખ્યું છે કે એ જે નદીની અંદર એ જે પવિત્ર ગંગાજી છે એમની અંદરથી તમે સ્નાન કરી અને બહાર નીકળો છો ને એવા સમયે તમે જે ભીના છો ને એ ભીના હોઈએ ને આપણે આપણા શરીરમાંથી જે બિંદુઓ ટપકે ને નીચે, જે પાણીઓ પડે ને નીચે, અથવા તો જ્યાં સુધી આપણું શરીર સુકાઈ ન જાય ને ત્યાં સુધી જે પાણી હોય ને એ પાણી પિતૃઓ પીતા હોય એવું ઉપનિષદોમાં લખેલું છે. જો આપણે બારોબાર નીકળી અને ટુવાલથી ફટાફટ બધું ઘસી નાખીએ તો પિતૃઓને મળે જ નહીં કંઈ. આ બધું સૂક્ષ્મ શાસ્ત્ર છે. તર્ક વિતર્કથી ન સમજાય એવું શાસ્ત્ર છે. એટલા માટે બની શકે અને યાદ રહે તો યાદ રાખવું કે જ્યારે જ્યારે કોઈ પણ તીર્થોની અંદર સ્નાન કરીએ ત્યારે પાણીથી આપણે બહાર નીકળીએ પછી આપણે આપણું શરીર છે લૂછવું ન જોઈએ, એમને એમ રાખવું જોઈએ. બીજું કે ક્યારેય પણ તીર્થોની અંદર આપણે આપણા ચંપલ કે પહેરવા ન જોઈએ. જેટલું બને તેટલું આ તીર્થોની અંદર ઉઘાડા પગે ચાલવું જોઈએ. એનાથી બહુ મોટા ફાયદાઓ થાય. કારણ કે તીર્થોની અંદર સાક્ષાત ભગવાનના શ્રી ચરણ પડેલા હતા. કહ્યું છે કે આગળના વંશની અંદર ગંગાજીએ આટલા ઉપકાર પૃથ્વીને આપ્યા અને પૃથ્વીના જે કોઈ માણસો છે એ બધા જ માણસો પશુ પક્ષીઓ સહિત બધા જ લોકો એ ગંગાજીનો લાભ લે છે. આપણે પણ આપણી પાસે ક્યારેક સમયની અનુકૂળતા હોય, બધુંય હોય, પણ આપણું ભાગ્ય જો સારું હોય તો જ બધું થાય. બાકી એક પાંદડું પણ ભગવાનની ઈચ્છા વિના હલતું નથી. આપણે સૌ જાણીએ છીએ. આપણે વિચાર કર્યો હોય કે આપણે હરિદ્વાર જવું છે અને ભગવાનની ઈચ્છા હોય તો જ આપણે જઈ શકીએ. એટલે આવા મહાન મહાન તીર્થોની અંદર જઈએ તો ઉઘાડા પગે રહેવું અને સ્નાન તો અવશ્ય કરવું અને સ્નાન વારંવાર કરવું અને એ નદીની અંદર રહેતા રહેતા શક્ય હોય તો જપ અને તપ કરવા અને એ અડધું શરીર નદીમાં હોય અને અડધું શરીર આપણું બહાર હોય એવી રીતના સૂર્યને અર્ઘ્ય દેવા અને એવી જ રીતના વિષ્ણુ સહસ્ત્ર વગેરે સ્તોત્રનો પાઠ કરવો. આ બધું જ આપણું પુણ્ય છે. એ બધું જ પુણ્ય ભગવાન પોતા આપણા જે ખાતા હોય ને એ ખાતાની અંદર સૌથી પહેલા લખશે. કારણ કે આ બધું અલભ્ય છે. લખ્યું છે કે રાજાઓની શ્રેણીની અંદર એક અસ્મક નામનો રાજા, તેમનો પુત્ર મુલક થયો. જ્યારે પરશુરામજીએ પૃથ્વીને ક્ષત્રિય કરી અક્ષોહિણી સેના દ્વારા પોતાના શસ્ત્ર દ્વારા એ બધી જ અક્ષોણીય સેનાનો નાશ કર્યો હતો, 21 વખત પૃથ્વીને નક્ષત્રી કરી હતી. એવા સમયે આ મુલક છે ને, મુલક એ ક્ષત્રિય હતો. આ મુલકને સ્ત્રીઓએ છુપાવીને રાખી દીધો હતો. તેથી તેનું નામ નારી કવચ એવું પણ પડ્યું હતું. તેને મુલક એટલા માટે કહે છે કે પૃથ્વી ક્ષત્રિયો રહિત થઈ ગઈ હતી. આ વંશનો મૂલ એટલે કે એક જ બચ્યો હતો. એટલે નકર તો ક્ષત્રિય અત્યારે ન હોય ને, પણ આ મૂલ એટલે નામ પડ્યું. મુલકના પુત્ર હતા દશરથ. દશરથના પુત્ર ઐડવીડ
અને ઐડવીડના પુત્ર હતા વિશ્વસહ, અને વિશ્વસહના પુત્ર ચક્રવર્તી સમ્રાટ ખટવાંગ નામના હતા. યુદ્ધમાં તેમણે કોઈ જીતી શકતું ન હતું. તેમણે દેવતાઓની પ્રાર્થનાથી દૈત્યોનો સંહાર કર્યો હતો. જ્યારે દેવતાઓએ એ ખટવાંગની પાસે જઈ અને એવું કીધું કે તમારે પાસે હવે આયુષ્યના 2 જ ઘડી બાકી છે, એવા સમયે ખટવાંગે એ 2 જ ઘડીની અંદર ભગવાનનું એવું તે ભજન કર્યું કે ભગવાનની અંદર એ સાયુજ્ય અને સામીપ્ય ભક્તિને પ્રાપ્ત થયા. લખ્યું છે કે એના વંશની અંદર ખટવાંગના પુત્રનું નામ હતું દીર્ઘબાહુ. દીર્ઘબાહુના પરમ યશસ્વી પુત્ર હતા રઘુ. આ સૂર્ય વંશ છે. રઘુના પુત્ર હતા અજ. અજના પુત્ર હતા મહારાજ દશરથ. આ મહારાજ દશરથને કોઈ સંતાન ન હતું. અપાર ઐશ્વર્ય હતું. ઉંમર બહુ મોટી હતી. 3 રાણીઓ હતી. છતાં પણ તેને કોઈ સંતાન ન હતું. મનની અંદર વિચાર કરતા હતા કે મારે આ અપાર ઐશ્વર્ય છે, ઘણું બધું મારી પાસે ધન છે, ભગવાનની પરમ કૃપા છે, પરમ કૃપાથી બધા સેવકો પણ બહુ સારા છે, પત્નીઓ પણ બધી બહુ જ સરસ છે, સારી છે, સુંદર સ્વભાવની શિશીલ છે. પણ એના મનની અંદર એક ઝંખના હતી કે મારે કોઈ સંતાન હોય. એમણે એમના ગુરુજીઓને પૂછ્યું. ગુરુજીએ કીધું કે તમે પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરો તો એ યજ્ઞથી તમને સંતાનની ઉત્પત્તિ થશે. દશરથ રાજા તો બ્રાહ્મણોની અંદર અને ઋષિમુનિઓની અંદર ખૂબ જ માનને જાળવતા હતા, આદરયુક્ત હતા. હે પ્રભુ, હે બ્રહ્મ દેવતાઓ, હે ઋષિમુનિઓ, તમે જેમ કહો એમ બધું જ કરવા હું તૈયાર છું. અત્યારે હું ચક્રવર્તી સમ્રાટ એક છત્ર રાજા છું. એટલા માટે જ મને ચિંતા અને ઉપાધિ છે કે મારે કોઈ સંતાન હોવું જોઈએ. તમે જેમ કહો એ બધું જ કરવા હું તૈયાર છું. એવા સમયે ગુરુદેવના આશીર્વાદથી પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરે છે. અને યજ્ઞની અંદર સાક્ષાત ભગવાન ઉત્પત્તિ થાય છે. ભગવાનના હાથની અંદર એક ઘડો હોય છે. એ ઘડાની અંદર ચરુ હોય છે. રાજા દશરથને ગુરુદેવ કહે છે કે આ ચરુ છે, તમે તમારી પત્નીઓને બાટી દો, એ પત્ની ખાશે, એની અંદર સંતાન થશે. કહે છે કે રાજાને 3 પત્ની હતી, કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી. 4 પત્ની નથી, 3 જ હતી. અને ચરુ થોડોક હતો. રાજાએ 3 પત્નીને થોડું થોડું આપ્યું. લખ્યું છે કે થોડુંક કૌશલ્યાને આપ્યું, થોડુંક સુમિત્રાને આપ્યું અને થોડુંક કૈકેયીને આપ્યું. હવે કૈકેયીને આપવા ટાઈમે થોડુંક વધારે હતું, તે 2 ભાગ દઈ દીધા. કહે છે કે એ 3 પત્નીએ એ જે ચરુ હતું એ ભગવાનનું નામ લઈ અને ચરુનો સેવન કર્યું, ચરુ સ્વીકાર્યો. અને પછી તો થોડો સમય થયો, આ બાજુ બધા જ અસુરોનું જે કોઈ બળ હતું એ બળ વધવા લાગ્યું. બળ એટલું બધું વધી ગયું કે બધા જ દેવતાઓ બહુ ત્રાહિમામ પોકારી ગયા. અસુરોનો એક દેવતા હતો, અસુરો પણ જેને દેવતા માનતા હતા એવો હતો. એનું નામ હતું રાવણ કુંભકર્ણ. કહેવાય છે કે જય અને વિજય આ બંનેના શ્રાપથી આ બધા થયા હતા. તો આપણે કથાઓમાં જોયું, એક હિરણ્યાક્ષ, હિરણ્યકશ્યપુ, એમની જે લીલાઓ હતી એ બધી જ લીલાઓ સંકેલી અને ભગવાન તો પોતાના ધામમાં ગયા. પણ એ બીજા અવતારની અંદર આ બંને પાછા અસુરીઓની અંદર આવ્યા અને રાવણ કુંભકર્ણ બન્યા. એનો તાપ, એનું પાપ સમગ્ર સૃષ્ટિને બાળતો હતો, બહુ દજાડતો હતો.
બધા જ દેવી દેવતાઓ દુઃખી થઈ અને બ્રહ્મા વગેરે દેવતાઓ પાસે ગયા. બધા જ દેવતાઓ ભેગા થઈ અને ભગવાનની પાસે ગયા. ભગવાને બધાને સાંત્વના આપી કે હે દેવી દેવતાઓ, તમે ઉપાધિ ન કરો, હમણાં જ થોડોક સમય થશે અને હું અવતાર ધારણ કરીશ, જેનાથી તમે ત્રાહી મામ પોકારી ગયા છો, આ પૃથ્વીને જેનું વજન લાગે છે એવા મોટા મોટા રાજાઓનો સંહાર હું જ કરીશ. હું જોઈ જ રહ્યો છું કે આ પૃથ્વીની અંદર પાખંડ ફેલાઈ રહ્યો છે. મને ખબર જ છે કે આ પૃથ્વીની અંદર અત્યારે અધર્મનું શાસન ચાલે છે. નથી ક્યાંય દયા, નથી શૌચ, નથી પવિત્રતા, નથી કોઈની અંદર કોઈ એવા ધર્મની ભાવના નથી કે કોઈ એક માણસ બીજા માણસને મદદ કરે. બધા જ લોકો એકબીજાને પરેશાન કરે છે. મને ખબર છે કે બધા જ માણસોની બુદ્ધિ છે એ વિપરીત થવા લાગી છે. હે દેવી દેવતાઓ, તમે મૂંઝાવો. બધા જ દેવી દેવતાઓને સાંત્વના આપી અને આ બાજુ ચરુના સ્વરૂપે ભગવાને વિચાર કર્યો કે હવે આ પરમ ઉપાસક એવા જ, જેનું ઉપાસનાનું ફળ છે, વાસનાનું નહીં, જેની પાસે ઉપાસનાનું ફળ છે, એવા દશરથજી હતા. વિચાર કર્યો ભગવાને કે મારે સૃષ્ટિ ઉપર અવતાર લેવો હોય, આ ધરાધામની અંદર આવવું હોય તો એનું પાત્ર પણ એટલું મજબૂત હોવું જોઈએ. કહેવાય છે કે સિંહનું દૂધ હોય એ સુવર્ણના પાત્રમાં જ રહી શકે, બાકી તો જો એમને નીચે પડે તો એ તો ભેખડોની અંદર, બહુ મોટી મોટી ભેખડો હોય એની અંદર તિરાડો પાડી દે, એટલું અસહ્ય હોય. તો એ તો સામાન્ય સિંહના દૂધની વાત છે. આ તો પરબ્રહ્મ પરમાત્મા છે. વિચાર કરે છે કે હું જેના થકી આવું એ પાત્ર એટલું બધું મજબૂત હોવું જોઈએ કે જેમની ઉપાસનાનું ફળ સ્વર્ગની કીર્તિને પણ લજ્જાયુક્ત કરે. ભગવાને દશરથજીના માધ્યમથી, ગુરુઓના યજ્ઞના માધ્યમથી, ઓલા પેલા ચરુના માધ્યમથી વિચાર કર્યો કે કૌશલ્યાએ થોડોક ચરુ ખાધો, સુમિત્રાએ ખાધો, કૈકેયીએ ખાધો. બધી જ રાણીઓ પોતાના રાજમાં અલગ અલગ મહેલની અંદર રહેતી હતી. પતિની સાથે પરમેશ્વર, જે મારા પરમેશ્વર છે એવી જ રીતના એમની સેવા કરતી હતી. સુંદર એવો સમય આવ્યો કે જાણે ત્રણ રાણીઓના મનની અંદર એવી લાલસા થઈ કે નક્કી અમારા ઉદરની અંદર કોઈ ભગવત ભક્ત અથવા તો ભગવાન પોતે જ હોય. ત્રણેય રાણીઓ મનોમન વિચાર કરવા લાગી, અંદરથી આહલાદિત થવા લાગી. એની જે રહેણી કહેણી હતી, એનો જે વ્યવહાર હતો, એની જે વાર્તાલાપ હતો, એ બધો જ સુંદર થવા લાગ્યો. કારણ કે પહેલાના સમયમાં તો એ લોકો દુઃખી થઈને રહેતા હતા. ઘણી મોટી ઉંમર, અંદરથી નિજાનંદની અંદર રહેવા લાગી, ભગવાનના નામ લેવા લાગી. કહેવાય છે કે આપણે ત્યાં કોઈ ગર્ભવતી મહિલા હોય, ત્રીજે કે ચોથે જ મહિનેથી એને ભગવાનની સેવા પૂજા યુક્ત બધા જ સ્તોત્ર વગેરેના પાઠ કરવા જોઈએ. આપણે કાલની જ કથામાં જોયું કયાધુ. આ કયાધુના ગર્ભની અંદર જે કંઈ પાઠ પૂજા કરી હતી બધું જ હતું, જેના હિસાબે નાનપણથી જ પ્રહલાદજી ભગવત ભક્ત હતા. બધી જ રાણીઓ ભગવાનનું નામ લે, દશરથ રાજાની પૂજા પાઠ કરાવડાવે, એમને પણ પગે લાગે. સુયોગ્ય સમય આવ્યો, દિશાઓ બધી પવિત્ર થઈ ગઈ, ચંદ્ર એની જગ્યાએ આવી ગયો, સૂર્ય, તારાઓ, નક્ષત્રો, બ્રહ્માંડની અંદર રહેલા અક્ષરતની બધા જ લોકો પોતપોતાના સ્થાનની ઉપર બિરાજમાન થઈ ગયા. અંતરિક્ષની અંદર જે ઉલ્કાઓ હતી એ બધી જ ઉલ્કાઓ નીકળી ગઈ. વાતાવરણ અતિશય પવિત્ર થઈ ગયું. બરોબર મધ્યાહનના સમયે, કારણ કે સૂર્યવંશ છે, મધ્યાહનના સમયે પૃથ્વીની બરોબર ઉપર સૂર્ય ભગવાન આવી ગયા. અભિજીત મુહૂર્ત આવ્યું.
બરોબર ભગવાનને આવવાનો સમય થઈ ગયો અને બધા જ લોકો હજી તો વાટ જોતા હતા કે ક્યારે બાળક અને સંતાનની ઉત્પત્તિ થાય. દશરથજી એવી વાટ જોતા હતા કે હું આજે ઘણા વર્ષોથી સંતાનની સેવના કરું છું, ઈચ્છા રાખું છું કે મને કોઈ સંતાન મળે. આજે ગુરુદેવના આશીર્વાદથી આજે મારી 3 રાણી છે એને ગર્ભ સુયોગ્ય થઈ ગયા છે, હવે એનો સમય આવી ગયો છે. લખ્યું છે કે દશરથ રાજા એવી વાટ જોતા હતા કે મને કોઈ એવો સંદેશો આપે અને હું બ્રાહ્મણોને, મોટા મોટા જે કોઈ સાધુ સંતો હોય, આ બધા લોકોને હું કંઈક ને કંઈક દાન આપવા માંડું. મને ક્યાંકથી ક્યાંક એવો સ્વર સંભળાય કે તમને બાળકનો જન્મ થયો છે, તમારે ત્યાં બાળકનો જન્મ થયો છે, એવું કંઈક મને સંભળાય ને તો હું દાન દેવા માંડું. દશરથજી ઉતાવળા થતા હતા અને જ્યાં પોતાના માતા પિતાને ભગવાને ઉતાવળા જોયા કે મારા માતા પિતા, સમસ્ત પૃથ્વી, અસુરો, કિન્નરો, ગંધર્વો, આ બધા જ લોકોને મારી પ્રતીક્ષા છે, ત્યારે સ્વર્ગની અંદરથી મોટા મોટા દેવી દેવતાઓ પોતપોતાના વિમાનની અંદર પરિવારને લઈ અને જાણે સ્વર્ગની અંદર ઊભા રહી ગયા. સૂર્ય દેવતાની ઉપર બરોબર મધ્યાહ્ન સમયે બધા જ લોકો છવાઈ ગયા. હમણાં જ ભગવાનનો જન્મ થશે, હમણાં જ ભગવાનનો અવતાર ધારણ થશે, એવી રીતના હાથમાં પુષ્પના, ગુલાબની પાખડીઓના ખોબા ખોબા ભરી અને બધા જ દેવી દેવતાઓ ઊભા રહી ગયા. નદીઓની અંદર સુંદર જળ વહેવા લાગ્યું, પવિત્ર સુગંધો આવવા લાગી, ભમરાઓ આમ તેમ ઉડવા લાગ્યા. અને આવું જ્યારે હોય ને ત્યારે સૌથી પહેલા વહેલા પશુઓને અને પ્રાણીઓને ખબર પડે. ગાયો ભાંભરવા માંડી, ઓલી વાછરડીઓ દોડવા લાગી અને મોટા મોટા સ્વરે અવાજ કરવા લાગી અને પોતાની માતાઓની પાસે જઈ અને દૂધ પીવા લાગી. જાણે એના હૃદયની અંદર કંઈક આનંદ હોય એવી રીતના એ વાછરડીઓ કૂદવા લાગી. બધા જ 10 દિશાઓની અંદર બધા રાજી થઈ ગયા. 10 દિશાઓના અધિષ્ઠાતા દેવતાઓ છે, એ દેવતાઓ પણ મીટ માંડીને બેઠા હતા કે જાણે હમણાં જ ભગવાનનો અવતાર થશે. જ્યારે ભગવાને જોયું કે હવે મારે જરાય ઢીલ ન મૂકવી જોઈએ, બધા જ લોકો મારું આગતા સ્વાગતા માટે ઊભા થઈ ગયા છે, એવા જ સમયે ભગવાનને એવી ઈચ્છા થઈ કે હવે મારે પરમધામને છોડી અને પૃથ્વીલોકની અંદર અવતાર લેવો જ જોઈએ. બસ એવે જ સમયે ભગવાને પોતાના એક રૂપમાંથી 4 અવતાર ધારણ કર્યા, 4 રૂપ લીધા. કહે છે કે કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી એમ 3 રાણીઓ મળી અને 4 દીકરાઓને જન્મ આપ્યો. બધી જ રાણીઓના મહેલની અંદરથી દાસીઓ દોડતી દોડતી દશરથજીની પાસે જાય છે અને દશરથજીને કહે છે, હે રાજા, તમારે ત્યાં સંતાનની ઉત્પત્તિ થઈ છે, તમને વધાય હો. દશરથજી જ્યારે મનની અંદર આવી વાત સાંભળે છે, એના ગળાની અંદર જે કંઈ પહેર્યું હોય એ બધું જ બ્રાહ્મણોને દાન આપે છે અને જાણે દશરથજી નાચતા કૂદતા બોલવા માંડે છે કે મારા ઘરે લાલો ભયો, એવી રીતના જ્યાં બોલે છે ત્યાં તો એના ભવનની અંદર જે કોઈ રાણીઓ હોય, દાસીઓ હોય, સેવકો હોય, એ બધા જ બોલવા લાગ્યા કે દશરથને ઘેરે આનંદ ભયો. આપણે પણ ભગવાન આવ્યા એમની સ્તુતિ કરીએ અને ભગવાનનું આગતા સ્વાગતા કરીએ. ચોક પુરાઓ, માટી રંગાઓ, આજ મેરે પિયા ઘર આએ, ખબર સુનાઓ खुशी रे बताऊं जो। बोलिए श्री रामचंद्र भगवान की जय। बोलिए श्री अवध में आनंद भयो जय रामचंद्र की। अवध में आनंद भयो जय रामचंद्र की। अवध में आनंद भयो जय रामचंद्र की। सीता नो नाथ भयो जय हो श्री रामनी
શ્રી રામની જય હો સીતાનાથની જય હો શ્રી રામની જય હો સીતારામની હે અવધ में આનંદ भयो જય હો શ્રી રામ હે અવધ में આનંદ भयो જય હો શ્રી રામ કી રસોરો પાડો રંગ રેલિયો ઘેર જાઓ પાડો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી રસોરો પાડો રંગ રેલિયો ઘેર જાઓ હે રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી ઊંચા દેવળ હે હાથમાં દરબાર રે ઊંચા દેવળ હે હાથમાં દરબાર રે નીચે ગગડ ઘૂમતું ત્યાં નીચે ગગડ ઘૂમતું ત્યાં થાય છે નટારામ રે દેવાલા રે સપૂત વિના હાલકાના મને ઘૂમતી માનવડાવ કોગિલા રે ये वाला रे सपूत विना ये वाला रे सपूत विना સામે કાઢે વેણ વગાડે તેનો તનો નહીં પાર રે સામે કાઢે વાલો વેણ વગાડે તેનો તનો નહીં પાર રે મોરલીએ મન હેરી લીધા મોરલીએ મન હેરી લીધા બંસી કમળ
સોનાની વાલા નથી રૂપાની લીલુડા વાસની બનાવી કનૈયા અમે નથી લીધી મોરની સુનવન રાવણ ગાયુનો ગોંદડો સુનો યમુનાનો ઘાટ સુનવન રાવણ ગાયુનો ગોંદડો સુનો યમુનાનો ઘાટ સુના લાગે કદમ ના જા ભયે પ્રગટ કૃપાલા દીન દયાલા
कौशल्या हितकारी भय प्रकट कृपाला दीन दयाला कौशल्या हितकारी भय प्रगट कृपाला दीन दयाला कौशल्या हितकारी भय प्रकट कृपाला दीन दयाला कौशल्या हितकारी हर्षित मनहारी मुनि मनहारी अद्भुत रूप विचारी हर्षित हितकारी मुनि मनहारी अद्भुत रूप विहारी हर्षित महतारी मुनि मनहारी अद्भुत रूप विचारी भोजन अभिरामा तनु घन श्यामा निज आयुध भुज चारी प्रगट कृपाला दीन दयाला कौशल्या हितकारी भय प्रगट कृपाला दीन दयाला कौशल्या हितकारी लोचनयभिरामा तनु घनश्यामा निज आयुध भुज चारी लोचनय अभिरामा तनु घन श्यामा निज आयुध भुज चारी प्रगट कृपाला दीन दयाला कौशल्या हितकारी भय प्रगट कृपाला दीन दयाला कौशल्या हितकारी भूषण वनमाले नयन विशाला शोभा सिंधु करारी भूषण वनमाला नयन विशाला शोभा सिंधु खरारे वै प्रगट कृपाला दयाला कौशल्या हितकारी भय प्रगट कृपाला दीन दयाला कौशल्या हितकारी श्री राम जानकी बैठे मेरे सीने में श्री राम जानकी बैठे मेरे सीने में देख लो मेरे दिल के नगीनों में देख लो मेरे दिल के नगीनों में श्री राम जानकी बैठे श्री राम राम रसिया हो मेरा सुमिरन करूं राम रसिया हो मेरा सुमिरन करूं राम के नाम का मैं कीर्तन करूं राम के नाम का मैं कीर्तन करो देख लो मेरे दिल के नगीनों में देख लो मेरे दिल के नगीनों में श्री राम
लो मेरे दिल के नगीनों में, देख लो मेरे दिल के नगीनों में श्री राम जानकी बैठे मेरे सीने में। बोलिए श्री भगवान रामचंद्र की जय। भगवान श्री लक्ष्मण महाराज की जय। भगवान श्री भरत लल्ला की जय। भगवान श्री शत्रुघ्न भगवान की जय। राम लक्ष्मण भरत અને શત્રુઘ્ન સમસ્ત ચરાચર સૃષ્ટિને શાંતિ આપવા માટે, સુખ આપવા માટે મર્યાદાને સાથે રાખીને મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ભગવાન, લક્ષ્મણજી, શત્રુઘ્નજી અને ભરત મહારાજના જન્મ થયા. પછી તો કથાઓની અંદર સંપૂર્ણ એમની જે લીલાઓ છે, ચારે ચાર ભાઈની જે લીલાઓ છે, જે કથાઓ છે, એ બધી કથાઓનું વર્ણન સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે. આ બધી જ લીલાઓ અને આ બધી જ સૂર્યવંશના વર્ણનની કથાઓ પરિપૂર્ણ થાય એના પછી સુખદેવજી મહારાજને એવી કહેવાની ઈચ્છા થશે કે હવે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનું શું લીલા અને શું કથા અને શું એનું વાર્તાલાપ છે. કોઈ સજ્જને સરસ કીધું છે કે જિંદગી રહેગી જબ તક ફુર્સત ન હોગી કામ સે, जिंदगी रहेगी जब तक फुर्सत न होगी काम से, कुछ समय ऐसा निकालो કે પ્રેમ કર લો શ્રી રામ સે. આપણે આપણા જીવનની અંદર થોડો ઘણો એવો સમય કાઢી અને જો શ્રી રામને પ્રેમ કરી શકીએ તો શ્રી રામ આપણો ઉદ્ધાર કરે, આપણને મોક્ષ માર્ગ લઈ જાય, આપણને પોતાના જીવનની અંદર પોતાના સામીપ્ય અને સાયુજ્ય ભક્તિ પ્રદાન કરે. આ ભગવાનના જન્મની કથા જે કોઈ સાંભળે અથવા તો જે કોઈ બોલે, ભગવાન એને અભયપદ આપે છે. ભગવાન એના જીવનની અંદર અનુશાસન પૂર્વક જીવન જીવવાની એક નીતિ, રીતિ અને પ્રીતિ આપે છે. આ ભગવાનના જે અવતારની કથા છે એને અહીં જ અલ્પવિરામ આપી અને આવો આપણે આ કથાને પૂર્ણ કરીએ અને અપરાહ્ન સત્રની અંદર રામાયણ યુક્ત જે કોઈ ભગવાનની લીલાઓ છે એ લીલાઓનું જે કંઈ આમાં વર્ણન છે બધું વર્ણન સાંભળશું અને પછી આપણી જે આતુરતાનો અંત છે, જે પરબ્રહ્મ પરમાત્મા છે, જ્યાં જે કોઈ ક્યાંય સુધી પહોંચી નથી શકતું, જે ભગવાન પાસે નથી પહોંચી શકતું, એ બીજા સત્રની અંદર અંતે આપણે પણ એવી કોશિશ કરશું, પ્રયત્ન કરશું કે ભગવાનનો આપણે દર્શન કરીએ અને એનું જે કોઈ કીર્તન સંકીર્તન છે એ બોલતા બોલતા ભગવાનના દિવ્ય ધામ અને દિવ્ય લીલાઓનું વર્ણન સાંભળીએ. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. શ્રી કુલદેવી સર્વમંગલા માત કી જય. સમસ્ત પિતૃદેવ કી જય. ઓ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. સૌને જય શ્રી કૃષ્ણ. શ્રી રામ ભગવાન સમસ્ત પરિવાર સહિત બધાને આપણે પ્રણામ કરીએ. બધા જ ભગવાન આપણને વરદાન આપે અને આપણી બુદ્ધિને સુબુદ્ધિ સુયોગ્ય બનાવે. સૌને જય શ્રી કૃષ્ણ.